નમસ્કાર મિત્રો, આજે બેસતું વર્ષ હોવાથી કાંકરેજ તાલુકાની તળાવ પર સ્થિત એવા ખૂબ પૌરાણિક સ્થળ થળી જાગીર મઠ તો આપણે થળી જાગીર મઠ ખાતે આવી પહોંચ્યા છીએ. આ મઠના ગાદીપતિ એવા મહંત શ્રી શંકરપુરી મહારાજ પોતાના સત્કર્મથી અને તપથી આ જગ્યાની ખૂબ શોભા વધારી રહ્યા છે. આ મઠના ઇતિહાસ વિશે જાણીએ તો મઠના આદ્ય સ્થાપક એવા કેવળપુરી મહારાજ, જેમણે અહીંયા જીવન સમાધિ પણ હતી, માટે આ મઠને કેવળપુરી મહારાજની જીવન સમાધિ મઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. રજવાડાના સમયથી આ મઠ કાંકરેજના વાઘેલા દરબારની જાગીરમાં આવે છે, માટે આજે પણ કાંકરેજ તાલુકા વાઘેલા દરબારો ખૂબ શ્રદ્ધાથી એના દર્શન કરવા માટે વધારે છે. આ મઠ ખાતે જે મહંત શ્રી ગાદીપતિ રહી ચૂક્યા છે તેમના દરેકના સમાધિ સ્થળ પર છે, અને આપણા ઈષ્ટદેવ એવા મહાદેવ તેમજ અન્ય દેવી દેવતાઓના નાના મોટા મંદિરો પણ છે. ઉપરથી જોતા આ મઠનું દૃશ્ય અને તેની આજુબાજુનું કુદરતી સૌંદર્ય આપણી આંખોને ખૂબ ટાઢક આપે છે, જેથી અહીંયા દર્શનાર્થે પધારતા દરેક શ્રદ્ધાળુઓના મનને ખૂબ શાંતિ મળે છે. અહીંયા પરમ પૂજ્ય એવા શંકરપુરી મહારાજના આશીર્વાદથી અને તેમના પ્રયત્નોથી એક અન્ન ક્ષેત્ર પણ ચાલે, તેથી દર્શનાર્થે પધારતા સૌ દર્શનાર્થી અહીંયા ભોજન પ્રસાદ લઈને જ જાય છે. સંવંત 1700ની સાલમાં એ સમયના રાજવી એવા અહલ્યાબાઈ હોલકરે આ મઠને એક તોપ ભેટમાં આપેલ. તે ઉપરથી આપણે કહી શકીએ કે એ સમયે પણ આ જાગીર મઠનું કેટલું મહત્વ હશે. એ તોપ આજે પણ આ મઠના મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં સ્થિત છે, જે એ સમયે આ મઠનું કેટલું મહત્વ હશે તેની સાક્ષી પૂરે છે. સવાર અને સાંજ ઝાલરોના નાદ સાથે અહીંયા બંને ટાઈમ ભવ્ય આરતી કરવામાં આવે છે. આ મઠની પૂર્વ દિશાએ મહંત શ્રી કેવળપુરી મહારાજનો ધૂણો આવેલો છે. આ જગ્યાએ જ તેમણે તપ કર્યું અને થળી મઠની સ્થાપના કરી હતી. એ ધૂણાને આજે પણ પ્રજ્વલિત કરવામાં આવે છે. આ મઠની ગૌશાળામાં લગભગ 300 કરતાં પણ વધુ ગાયો આવે છે. આ ગાયોની ખૂબ સારી રીતે શંકરપુરી મહારાજ સેવા કરે છે. આ મઠના દર્શન માટે સૌ ભક્તો ખૂબ ધન્યતા અનુભવે છે. આખો દિવસ કે રીતે પસાર થઈ ગયો એ ખબર જ નથી. તો મિત્રો, હવે આપણે જવાનો સમય થયો. તમે પણ એકવાર ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેજો. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે આપ સર્વને નમ્ર અપીલ છે. આ વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ દિલથી આભાર.